હાલો સરપ્રાઈઝ 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 એટલે એમ જુઓ તમે જોઈ શકતા છો કેમ છે કઈ છે ઓ કેવો આવી છે હે આવી છે સારી છે કે દેખાઈ ગયું ફાઇનલ જોરદાર અને સરસ મસ્ત આવી હારી છે પહેરી એટલે હારી લાગશે ને ગમે એવી છે ને આવી રીતની સણિયા સોલી નીકળી બીજું કઈ આવે મસ્ત હો ગઈ સુપર હવે આ હું હિવરાવું અને કેવો હું હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે જો આપણે હવારનો બ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે આજમાં તો આપણે કામ ઘણું બધું છે. મારે નથી કાંઈ કામ, મારે તો ઘેર જ રહેવાનું છે, પણ સાહેબને કામ છે આજમાં. તો હું કે કાલમાં કથાને વાસ્તુ ને એવું બધું છે ને, તો સામાન બધો ભેગો કરવાનો છે. આઈલીને તાઈલીને બધા ગામડીઓમાં લઈ તો સાહેબને ને એવું બધું કામ છે આજમાં. તો આજ અત્યારના જાહે ને બધું ભેગું કરશે ને ત્યારે મને હાંસ પડે ભેગું થઈ જાય અને એ જાય છે બધા. તો આજમાં તમને બ્લોગ જોવાની બહુ મજા આવી છે, તો ખાસ કરીને તમે બ્લોગમાં બના રહેજો. અને જો તમને અમારો વિડીયો જો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગિફ્ટ હે ગિફ્ટ એવું ગિફ્ટ ગિફ્ટ હા અરે વાહ. અને આજમાં તો આપણે છે ને ગિફ્ટ આવવાની છે, કેમ કે કોને મોકલી છે, કેવી ગિફ્ટ છે, ગિફ્ટમાં શું છે, કોની વસ્તુ છે, એ બધું તમને આજમાં જોવા મળશે. તો ખાસ કરીને આજમાં તો વિડીયોમાં બન્યા જ રહેજો. અને પછી કેમ કે આજમાં આવવાના છે મારા કપડા. તમને બધાને એમ લાગતું છે ને કે સાહેબ કપડા લાવી નાખ્યા, બધા કપડા લાવી નાખ્યા, પણ હું હજી કોરી છું. ફાઇનલી મિત્ર મારા કપડા તો અહીંની ડેલી આવવાના હતા, એટલે વાર લાગી. તો આવે છે આજમાં, તો બના રહેજો. પછી તમને દેખાડશું. હું પૂરેપૂરા નહીં દેખાડી હજી. નહીં હો, પૂરેપૂરા જ દેખાડજો. અરે ના, હું પૂરેપૂરા નહીં દેખાડી. પૂરેપૂરા તો હું જ્યારે તૈયાર થાય ને તેથી જ તમને જોવા મળશે. નહીં તમે તમારે હું છે ને થોડું ઘણું દેખાડી દે, પણ કેવા કલર ને કેવું છે અને એમ. પણ પછી પાછું મસ્ત હેરખ્યા દેખાડશે. સ્વેચરમાં ફટાફટ કોટડા અને ગિફ્ટ આવવાની છે. ખરેખર શું કહેવાય, પસંદ સોસ કહેવાય કે પસંદ આને કરેલી છે. અને ગિફ્ટ આપવાવાળા ભાઈ તાલા છે, શું છે કેમ છે તમને બધી જણાવવાનું છે. મારા વાળા લાગશે વાર પણ આવશે મજા. તો ખાસ કરીને વિડીયોની અંદર રહેજો. શું કેવું તારું? હા, તો સાહેબ ને અત્યારે પહેલા તો ત્યાં જાવ કોટડા દઈ ઉષા કોટડા ઓકે. ઘરેલી છે ને હું લવજી ભાઈ નીકળી જલા કી જોગો ને પૂગી જા ઠેઠ આ શું કહેવાય ટાકલી કહેવાય ગયેલા ડોળો ભાઈ ના ગેરેજ પૂગી જા. અને ગાડીમાં થોડીક સર્વિસ સેટી કરાવવાની કે આસન ડુસન મેં કીધું ખકડી જઈ કે તે થોડુંક કરે છે. વન વાગતા બંધ થઈ જઈ શરૂ કરે ચેન ખકડી જાય એ તણાઈ લીધી. મોટો ને વાગતો બાકી નાનો વાગે છે એવું છે, એવું બધું છે. અને થોડું કામ કરતા હોય ને પછી જઈ ડાયરેક્ટ પૂછે કોટડા સાલ પૂગી જા કોટડા પીવા મળ્યા પાણી. ભૂલાઈ ગયું બ્લોગ બનાવવાનું હતી પાણી વરદાદા નહીં કોઈને નો કોઈ દીધું નહીં યાર, પી લીધું મેં. ચાલો તો કન્ટિન્યુ હું પી લઉં. વાહ ગાઈસ, બની ગઈ છે ગરમા ગરમ ચા. આપણે 2 મિનિટ ખોટી છે કે તમે કીધું ચા બનાવીને પાઈ દે. પાણી તો અમે આથી પી લીધું. બસ તો મેકલાવ મારા વાલા એક બેકી ચા. હવે છે ને અમારે જલ્દી ભાગવાનું છે. બધી પાછું શું લેવા ખબર છે, કહેવાનું શરૂ છે હારવેર. કાલે આવવાનું બધાને કહેવાનું છે. તો કહેતા પણ જઈ અને કામ હારવેર બધું પતાવતા જઈએ. હવે જઈએ છીએ મંદિરે, ઉષા કોટડા મંદિરે જવાનું છે. એનું કારણ છે કે હું વસ્તુ લઈ તમને દેખાડીશું. આપણે ઉષા કોટડા મંદિરે પગી જા, દર્શન તમને નહીં કરાવી. અને હું છે ને ખાલી અહીંયા જો માં લખેલું છે, વાહ ભાઈ વાહ, દરિયા કિનારે છે માં લખેલું, તો એ તમને બતાવી દીધું. અને હવે છે ને અમે જઈ પાછા સુબિયું લેવાનું છે કે તો સુબિયું લેતા જઈએ. એ માટે નહીં બતાવીએ છીએ કે ગરદી છે. હા એટલે ગઈશ વાસ્તુ છે, તો વાસ્તુનો સામાનમાં અમારે છે ને સુબિયું લીધાનું છે. આવડિયા લીધાનું છે સાઉન્ડ મની. પછી એક ભોળાનાથની મહાદેવની કીધી, પણ આમ જો ભોળાનાથ ને પાર્વતી ને ગણપતિ દાદા ને ભેગા હો, અમને કઈ નહીં જવાનું, અલગ નથી કા. પછી હનુમાન દાદાની, રાધે કૃષ્ણની, પછી રામ લક્ષ્મણ સીતા હનુમાનજીની આવડિયા મતલબમાં અમારે લીધા છે 5 એક હરખી લીધા છે એમ. તો 2 દુકાને ભેગું કર્યું, પીવા માઈને ભેગું છું. અલગ અલગ હોય હંદે એમ. પાછો અમારે એક હરખી સાઈઝ એક હરખી રાખો નથી. હા એમ વાત બરોબર છે. તો એવું બધું હતું કહીશ. અને ફટાકા એવા લઈ લઈ અને પછી જઈ મારા વાલા આમાં છે લેવાનું તો લઈ લીધો. અને હવે આપણે જઈએ છીએ કન્ટિન્યુ ઘર બાજુ. ચાલો જઈ કન્ટિન્યુ ઘરે. લવજીભાઈ ભૈયા પછી ઘરે. અને ગાઈસ અહીંયા જુઓ તમે બહુ કામ કરી દીધું છે શરૂ. ખેંચો ભાઈ મહેમાન આવી ગયો. કાનજીભાઈ ને કાળુભાઈ આવો. કાળુ દાદા બધા બાકી બહ બાટીને ધબધબટી આ વહેરી છે ને પાથરી દઈ લાલજીભાઈના ઘરે. તો આમાં શું છે કે મહેમાન હેમાં યાર બે હે. તમારે બધાને શું કેવું છે ગાઈસ? સીતારામ મહેમાન, સીતારામ કાળુભાઈ.
બાટી પાથરી દઈ અને આ વહેરી આ ઘઉં છે ને કાલમાં અહીંયા પડ્યા બરાબર છે અને લાગશે વાર આવશે મજા. તો ફેમિલી છે ને સાહેબ જેલા હતા ઓલા પણ કોટડા જેલા હતા. કોટડા લેવી જેવા છે. પછી જમી લીધું. હું દરિયામાં વી ગયેલી હતી. દરિયામાંથી વી આવી સૌ અને આવીને જમી લીધું. અને હવે છે ને મારે નાવા જવું છે. તો નાવા જવું ને પહેલાં જો કેવલભાઈને હુવરાવું છું. તો કેવલભાઈ હુઈ જાય ને પછી મેં કીધું નાવા જાવ એમ. પણ કેવલભાઈ હુતા નથી. હવે એક વખત તો અત્યારમાં ઊંઘલીને જાગી ગયો. એક ઊંઘલીને દરિયામાં જઈને તારે હુવરાવતી જઈ. કૃષ્ણન બેન ભરવા હતા. હું તનજી મા દીકરો જેલા હતા દરિયામાં. સાહેબ જેલા હતા કોટડે અને એવું બધું હતું. પણ હવે આ ભાઈ હોઈ જાય ને પછી મેં કીધું નાવા જાવ. ફાઇનલી મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે. આમ જો સાહેબ લઈને આયલા આવે. અરે વાહ દિલે વાહ આપણું પાર્સલ આવ્યું. પાર્સલ આવ્યું. આમ જો કેવી રીતના પાર્સલ ફિટ થઈને આવ્યું. જો આમ તાઈલી આવેલું છે પણ ઠેકા. હાલો હમણાં નથી ખોલવાનું. હો મને પૂછે છે ખોલતા નહીં તમે ગઈ તોડી નાખો ના લે એમાં જે છે એ બધી વસ્તુ મારી જ છે. તમે ખબર છે ને પાર્સલ પૂગી જશે. પાર્સલ પોગી જશે ફાઇનલી. હવે આમાંથી પાર્સલ માંથી હું નીકળે કેવા મારા કપડા નીકળે તમને દેખાડશું કા સાહેબ. તો ફેમિલી હું મસ્ત મજાની નાઈ નાખી સૌ ને છે ને પાર્સલ લઈને બેસી ગઈ. બોલો મને કેટલી ઉતાવળ છે ખબર છે. કેટલી ઉતાવળ દુનિયાની ઉતાવળ છે પણ આને જ ઉતાવળ નથી. બોલો કારની ઉપર કારા કરું કારની હાથ કરું. એ હાલો હવે હરખું દેખાણું. એને છે ને ફોન શરૂ છે ને તો એ ફોનમાં છે હું કારની 3 જણાના ફોન મુકાયો તો આ પાછા મંડાણા. બોલો મને અહીંયા રહેવાતું નથી. આ ખોલાવી નાનું આને એકલી વાતું કરવી એવું છે. તો આ બે જણ હા એના તૂટી ગયેલું છે કાગળ ભરવાનું હોય એટલે તો આવી રીતના આપણે ખોલવાનું છે. હવે છે ને ફટાફટ ખોલી અમે એને છે ને બીજો ફોન પાછો ફોન આવી ગયો છે ને આપણે હવે રહેવાનું નથી. એને આવું આવે ને કઈ નહીં આપણે ચાલો ખોલવા માંડવાનું છે. તો છે ને હું ખોલું પહેલાં બધું આમ બધું નખું કરી નાખું ને પછી તમને દેખાડું. પટ્ટી પહેલાં બધી તોડી નાખું. તમે લાજો તો એને ભાડું ખોલે છે હવે બોલો હાલો બોલતી તમને લાગે તો આવડા બધા ખોલે છે. હું હળવું બોલું કે તાણી બોલું કોમેન્ટમાં કહી દેજો. પણ આમથી હજી તોય કાંઈ થાય બસ આમ ઉછેર આમ હરખી ઉછરો આમ ન કરાય હરખું ગાંઠ છોડો હવે ગાંઠ. તો ફેમિલી આપણું ફાઇનલી પાર્સલ તૂટી ગયું છે. લે આ તો જો આવી રીતના નીકળ્યું છે. આ શું છે પછી આ શું છે બધું દેખાડવામાં આવી છે. તો ખાસ કરીને તમે બધા બન્યા રહેજો પછી તમને જોવા મળશે. હાલો હવે છે ને બધી હરખું પછી દેખાડી દઈએ. હેલો સરપ્રાઈઝ એટલે બોલો નહીં કઈ. તો ફેમિલી ગાઈસ તમને આમાં વિગતવાર જણાવી દઉં અને કેવી રીતે કેમ કપડાં છે આવેલા એ તમને કહી દઉં. અરે વાહ એ મસ્ત હો ગાઈસ કા હે ને મસ્ત હે. આ ગીફ આપ્યો કોને પછી આપવાળા ને ભગવાન આમ જુઓ ઘરના ઘર ભરી દે એટલું આપે. કેવું તમે હા જુઓ વાહ ઓ હે ગાઈસ હા કાજલ નો ડ્રેસ. હાલો દેખાડો સણિયા સોલી કાઢ્યું ઓ હોય. ફાઇનલી મિત્રો હું ડ્રેસ કાઢું છું મારો. હા અરે વાહ આ ડ્રેસ છે કે શેરવાણી સણિયા સોળી લાગે. વાહ નાઈસ ડ્રેસ છે મસ્ત ડ્રેસ છે. નેન્સી બેન પણ આડા આવી જાય મારે ગાઈસ ઓ હોય. એ એવું સોરે તેમ ફોટો પાડો તો મસ્ત લાગશે. અરે વાહ ડોકુરે લે જો. અરે યાર એમ નતું કરવાનું તેમને બેસી જા ખાલી ડોકુ બહાર કાઢો નથી એમ કરે બોલો. જોયું ગાઈસ આમ ઠાકી દે એ ખરું કરી તારે ડોચે ઠેરાઈ દે એમ જો એમ મસ્ત લાગે. જુઓ ગાઈસ હાલો અહીં જુઓ. અરે ફોટો પાડવાનું તો આમ જુઓ કેવો શોખ ગોતે હોય કઈ ઊભા રહે લાગશે વાર પણ આવી છે મજા. આમ જુઓ તમે આમ જુઓ હાલો ગાઈસ વાહ ઊભી રહો ફેમિલી. આમ જુઓ તમે જોઈ શકતા છો કેમ છે ગાઈસ. ઓ કેવો લાગી ગયો લ્યો બસ મેં પાલો. આ ડ્રેસની સુંદડી છે ફેમિલી. વાહ સરસ સુંદડી મસ્ત નાઈસ કા છે ને છે જોરદાર છે. કાંઈ વાંધો નહીં. હાલો ફેમિલી આ શું કહેવાય હેનો ચણિયા સોળીનો દુપટ્ટો. નેન્સી બેન પાસે એક હાડી એક ઓલા પણ હાડી એક હાડી ઓલા પણ ડ્રેસ. અહીંયા ચણિયા સોળી આ ચણિયા સોળીનો દુપટ્ટો આ
અને અહીંયા હજી કપડાં પીડ્યા જો ગાઈસ ઘણા બધા કપડાં છે ને કેમ નથી શું છે બધી તમને કાજલ જણાવી દે અને છોકરા ગાઈસ છોકરા યાર કોઈનું માને નહીં કે લાવો જોવું જોઈ તો હા ઈ કે પહેલી સડી લાંબી કે આવી હે હે આવી છે એમ. સારી છે કે સારી છે ને? સુપર જોરદાર સાડી હે ગાઈસ વાહ જોયું ગાઈસ એ વાહ આ કોની છે આ મારા બા માટે ગિફ્ટ આવેલ છે ગાઈસ છેડા બેડા એમ છે હો પછી જો અરે વાહ હોનાની છે ભાઈ મારા બેન આ એ મસ્ત છે કાઈ છે ને નેન્સી બેન એકવાર તો વિડીયો દેખાતો નથી ગાઈસ હાલો કન્ટિન્યુ ફોલો મી એક વાયા હાલો રેડી દેખાઈ ગયું ફાઇનલ જોરદાર અને ગિફ્ટ આવેલ છે ફાઇનલ થી નિકુભાઈ દિલ છે નિકુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર યાર અને એવી રીતે દીધેલી છે કે આ એક ખાડી દીધી 1000 હાડીઓનો તમને લાભ મળશે. હા એમાં એક ખાડી નિકુભાઈ તમને દીધી ને મારા બાને તો 1000 હાડીની લાભ મળશે અને હું તમને એમ કહું કે એટલી અમને અમારા માટે વસ્તુ મેકલે ને તો તમે કરોડોમાં પૈસા કામશો ને કરોડો નહીં પણ અબજો પૈસા બનાવશો કરોડોમાં કામશો ને અબજો બનાવશો મોજ કરો એવા મારા દિલથી આશીર્વાદ બાકીનું આ હંધી છે ને હું જોઉં છું અને બધા મિત્રોને દેખાડું છું પણ પર્સનલી તમને કહેતો હોય ને તો નિકુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને દીધો ના કરતા ભગવાન તમને અનેક ગણું દે મારા વાલા ગાઈસ હવે આ ખોલે છે આમાં કઈ રાયમું નહીં મને એવું લાગે છે પણ હવે જોઈ હું છે હું નહીં કઈ ખબર નથી જોઈએ પછી અપડેટ આપી તો ગાઈસ બ્લાઉઝ નીકળ્યું ચુંદડી નીકળી આલારામ બેન કહેતો ધનજી ફોનમાં યાર લે ઊભી થઈ જા ઊભી એ તો ઘાઘરો લાગે પહેરી લે હે સણિયા સોલી કા અરે વાહ ઊભું થવું પડે તારે ઊભી થતા નો ટૂંકો પડે પહેરતા ટૂંકો ન પડે એનો રાખ કેડે નો ટૂંકો પડે હવે તું મારી ઘરે બટકુડી એવી છો ને પણ ટૂંકો છે કેમ લાગે એમ કે ટૂંકો નથી અને આવી રીતની કઈ ડિઝાઇન છે ને આવી રીતની સણિયા સોલી નીકળી બીજું કઈ આવે કે છે કાંઈ વાંધો નહીં સલાહ એમ છે મતું એમ તો હવે છે ને આ સણિયા સોલી મારી છે મારી એન માથે છે ને આ એ નથી પહેરવાની મારી નથી પહેરવાની તો આ ખાલી બે વસ્તુ પહેરવાની છે આ બે વસ્તુ ઓઢશે હું કાઈ નહીં ઘર માથે ન ઈ પછી વર્ષે હું ઈ પછી દેખાય તારે તૈયાર થાય ને તારે જવાનું ખબર પડે પછી આ છે નંદુનો દરેજ છે આવડે હા નંદી હાટું મેકલાવ્યો એવડે પછી આ હાડી આપણે ખોલવા નથી કેમ કે આવલબેનની હાડી હા અવલબેન માટે મેકલાવેલી છે નિકુભાઈએ પછી આ અમાર બાની છે અમારા બા માટે મેકલાવી નિકુભાઈએ પછી આ મારી છે હા એ કાજલ માટે પછી આ હાડી મારી છે કાજલ માટે ખોલવાનું બાકી છે ખોલી હતી ખોલો પછી આ બે વસ્તુ સાહેબની છે યા એ ઓહો એ દેખાડો માં ગાઈસ ઈ તો ઓઢવા દે ની ના રે મસ્ત હો ગાઈસ સુપર હવે આ હું હિવરાવું અને કેવો હું પહેરી અને જેદી પહેરીને ખાસીને કો પહેરન તે ઓલો હિવરાવીને પહેરીને તેથી કોમેન્ટમાં કહેજો કેમ કે આ છે ને મેં લેવરાવેલા છે ઈ ના પાડતા હા મને એમ લાગે કે મને નિહાલ લાગે એમ પણ એને લેવરાવ્યો તે હવે મને પસંદ આવેલા છે ને હું હિવરાવીને તે દિવસે તમને જોઉં અને એટલે કે હવે આવડે આપણે સમજાવવા કેમ તમને એમ થાય કે અમે લાવેલા છે તમે કોઈના સોગંદ થાવ ખોટું નથી બોલતો સિરિયસલી નિકુભાઈ થાઈલેન્ડ વાળા છે ને ઈવડે આ બધી ગિફ્ટ આપેલ છે હાવ સિરિયસલી એટલે હાવ સિરિયસલી મજાકની વાત નથી અને આપણે જોઈ શું વસ્તુ છે એ હવે પણ ખાલી એક ખાડી દેખાડવાની બાકી છે અને એ ત્રીજો કાજલે બહાર કાઢી છે નાખી લ્યો અરે વાહ એ ખોલો 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 એ દોરા કેમ કરી દેખાય ના એ દોરા કેમ ના નીકળી જાય નહીં એ સ્પેશિયલ છે વધારાના એ વધારાના રાખેલા છે એવું લાગે જો કા ફેશન લાગી પડી છે સરસ મસ્ત આ હારી છે પહેરી એટલે હારી લાગશે ને ગમે એવું આપણે પહેરી એટલે કપડા મસ્ત લાગે હિવરાયું ને પછી આમનું જોવામાં બહુ ન લાગે એવું કા ગાઈસ વિચાર કરો ફાઇનલ છે એટલે થાઈલેન્ડ કે ફાઇનલ એ મને ભૂલી ગયું ફાઇનલ શું કહેવાય કે નારી એટલી કપડા આવતા હોય એટલે આપણા માટે હારામારી વાત કહેવાય અને વિદેશનું કપડું પહેરશે કાજલ આજમાં નહીં વોચ તરીકે આજમાં નહીં લગ્નમાં અને આજમાં તો છે ને શિવરાવા નાખવા જવાના છે તો કન્ટિન્યુ આખું ગામમાં મેં છે ને ફોન કરેલો છે એવડે થાઈલેન્ડ વાળા ભાઈને તા એ ભાઈ એમ કે વિડીયામાં તો આવવાનું નથી કે હજી લાગશે હવે પણ આવી છે મજા આવી કે તમે જોવો કે આગળ કન્ટિન્યુ જોતા રહો ખાલી તો વિજુબેન તમને હાડી આપી દીધી કરો જલસા
રેડી કરવાની હોય હા એમ તમારે હાલો ગાઈસ મેં કેમેરો ઊંધો રાખ્યો તમારે કઈ કહેવાનું છે ખાલી અવાજ આવી છે બોલવું હોય તો ઈચ્છા હોય તો બોલી દો પછી કહેતા નહીં કે કીધું ને એમ કાબા આમ દવા આના આભાર કઈ ઘણો ભગવાન તમને લાભ દે હે ને 100 વર્ષના કે છે ને 100 તો કરે ને બાપા બનાવી છે. કરો જલસા અને ગરબા રમો લગનની મજા માણો. વાહ ભાઈ વાહ થેન્ક યુ હાલો શું કેવું ગાઈસ તમારું તો ફેમિલી ઘણા બધા કપડાં મોકલાવ્યા છે કેમ કે નીકુભાઈ એમ જો મેં પાછો કોથળો બધો આખો ભરી લીધો. હવે જવાનું છે અમારે ગામમાં ચીવરાવા નાખવા જવાનું છે તો આનું માપ ને એવું બધું હજી તો અસ્તર લેવાના છે આના તો પહેલાં ગામમાં જઈશું ચીવરાવા નાખશું ને અસ્તર લેવું ને એવું બધું કરશું. પણ એ પહેલાં તો છે ને હું નીકુભાઈને કીધું કે નીકુભાઈ થેન્ક યુ આભાર મારી હાટું હાડ્યું ને એવું બધું મોકલાવવા બદલ આભાર ને તમને છે ને શું કહેવાય કે જીવનમાં તમને ભગવાન છે ને બહુ આગળ લઈ જાય એવા અમારા તરફથી આશીર્વાદ છે ને અમારા માટે તમે ઠેઠ તાલી હાડિયું મોકલાવી એટલે સારી વાત કહેવાય. બહુ મસ્ત હાડિયું ને એવું છે ગમી ગયું છે બધું. આમ કેમ કે પસંદ અમારું જ હતું અમારી પાસે બધી હાડિયુંનું પસંદ ને એવું કરાવી હતી અને મોકલું બધું એને ગિફ્ટ તરીકે મોકલાવેલું છે. તો શું કહેવાય કે તમે પણ બધાય છે ને ફેમિલી નીકુભાઈને થોડાક આશીર્વાદ દઈ દેજો એટલે કેમ કે એ મોજમાં આવી જાય. આમ તો મોજમાં જ હોય બહુ મોજીલા માણસ છે પણ તોય તેની છે ને બહુ મોજમાં આવી જાય. હવે અમે નક્કી કર્યું છે આ બોલો પૂરો નથી કરવાનો તો ગામમાં લેતા હતા યાર લાંબો કરીએ અને ચાલો કન્ટિન્યુ અમારી સાથે હતા ગામમાં ગાઈસ કાજલને ઓપરેશન કરાવ્યું તે દિવસની તે આજ 22 જમણ છે ને તે આજમાં મારી હારે આવી એમ એક વખત જઈએ પણ કેવલને દવાખાને લઈને જઈ લઉં ચાલો સૌદી હારે પણ અત્યારે ઓલરેડી મારી હારે પહેલી વખતમાં છે ઓપરેશન પછીની પહેલી વખત બોલો મજા આવી જાય ગામમાં જઈએ છીએ કન્ટિન્યુ લાઈટ નથી આજ બુધવાર છે ને એટલે લાઈટ નથી પણ ત્યાં જવા કેમ દેશી દુધાડાય પણ ચેડા ન હોય હજી ખાલી આવી રીતે દેશી જુગાડ કરીને ચેડા વટાવે છે એને મજા આવે તો ગાઈસ લેટ ના તો કૃપયા કરીને મોટર છે ને આવી હોય ને તો આમ ફેરવા રાખ્યો એટલે આમ જો અહીંયા ઓટા તો છેડા દો આ અમારે કાલને કાલ પહેરવી એમને કરવો પછી બાય બાય લો છેડા ઓટીને મળી. તો ગાઈસ તમે જોઈ શકતા છો આમ જુઓ છેડા ઓટી લેતા અહીંયા વગર લેટે લેટ આમ જો આમ કેટલી સ્પીડ આમ ઓટે ઓહો અહીંયા આંગળી બંગળી બધું બાળી દીધું તો આમ એ એટલે પણ આ ના જોવા દાવ તો અહીંયા ભૂલે ગયું એમ કે કઈ ના છે ને શેડો સમય બાંધવાનો એટલે છે ને ઓલું ન થઈ જા શેડા વટાઈ ગયા સમજાય જો એને મોજ આવી ગઈ બોલો અમારા બધું થઈ ગયું જો માઇન અમે છે ને હંસે ફેરવો અને શેડા વટ્યા અને પછી લે બોલો દરજી હારા અમને બીજાને સાફ આપી દીધી તમને દેખાતા ભૂલી ગયો અને હવે છે ને અવલબેનને હાડી એક નવી દેવાની છે થાઈલેન્ડથી ગિફ્ટમાં આવેલી છે ઉડી તો અવલબેનને ઓલે જઈએ ને હાડી દઈએ હાડી ને અવલબેનના ઘરે પી ગયા પણ ફોન નથી કર્યો એમને આવી જાય અચાનક અને અવલબેનની બે જણા જેલા મોવા રાહુલ ને એતલ બે વાર છે ચાલ્યો તમારા બાની હાડી ચાલો તો કાજલ પાણી પી લેજે પાછા ફટાકા દઈએ અમારે કેટલું કામ છે ઓહો હો હો ફેમિલી ગાઈસ અમે છે ને શોપમાં આવી જાય માર્કેટમાં આવી જાય બકાલો લેવા આવી જાય બકાલો લેવા ને આજ બુધવારી છે આમ જો ઓ ઠેઠ તારા દાવણીને 1 લાખ માણસો શું છે ભાઈ એ ભાઈ શું છે ઓકે અરે ભાઈ આવ તાજા આવ તાજું બધું બકાલું તાજું આજમાંથી કરો તાજું આવી ગયેલું છે પણ કાંઈ વાંધો નહીં થોડું તાજું અમે લેતા રહીએ અને જલ્દી ફટાકા નીકળીએ ઘરે તો ગાઈસ ભાઈ એવા ફટાકે કેટલું બધું લઈને આવ્યા તમે ઓહો અને તોય તેને ગિફ્ટમાં હાડિયું જે આવ્યું ને એ તો પછી અમે વ્યક્ત આવ્યા હતા ફેવરાવા અને અમને દીધું નીકુભાઈ તમે એના કરતાં ભગવાન તમને અનેક ગણો લાભ દે અને ફાયદો પડશે મળશો મસ્તીના બીજા નવા બ્લોગમાં ત્યાં બધા મિત્રોને જય માતાજી આવજો બધાય આજે પૂગી ગયેલા છો તમે બધા લગભગ તો વાસ્તુ છે ગરુધારણ છે કથા છે ના બાકી જય માતાજી બાય બાય.